શું નામ તમારું આખું? રજાકભાઈ બાદશાહ નૂરમાં. નૂરમાં? લોબી અટક. લુબી અટક. આમ કચરામાં તમે સૂવો છો, જો તો કેટલો બધો કચરો છે. આ રીતના થોડી સુવાય તમારે. અમે તો કેટલા વર્ષથી જ રહો. કેટલા વર્ષથી રહો છો? ઘણા વર્ષથી. મારા પપ્પા ગુજરી ગયા ત્યારની. એવું છે? ઘરમાં નથી ખાવા તો જ આવતા હોય ને ભીખ માંગીને ખાવું. ચોરી કોઈ દી ન કરી. આપણે ભીખ નહીં માંગવાની હવે. ભીખ તો માંગાય ને, ભીખ માંગીને ખાવું સારું. ખરાબ કામ કોઈ દી ન કરે. હે? મજામાં? 2 મિનિટ ઊભા થઈને વાત કરો ને મારી જોડે. ઝાડા ઉલટી થઈ ગયા? 2 મિનિટ ઊભા થઈ જાવ ને. દવાખાને લઈ જવાના તમને. 2 મિનિટ ખાલી ઊભા થઈ જાવ ને. હા, 2 મિનિટ તમે ઊભા થઈ જાવ ને. ઊભા થઈ જાઓ. દવાખાનેથી બોલાય એમને તમને લઈ જવાના. વિકાસમાં મોકલી. દવા માટે ક્યાં લઈ જવાના દવાખાને બોલો. વિકાસમાં મોકલવાના છે. ના હા, ના તમે ખાલી 2 મિનિટ ઊભા થઈને વાત. લઈ જવાના દવાખાને જવું છે. દરિયાપુર. આમન ગાડી ભેજીએ. હા. ભેજી આ ભાઈ ભેજી. 2 મિનિટ ઊભા થઈ જાવ. પછી હું કેનાલે નહીં આવું. ના ના નહીં, પછી યાદ રહેવાનું આરામથી આપણે. ત્યાં જ મસ્ત ખાઈ પીને દવા બવા બધું કરશે આ તમારું. તબિયત પાણી તમારા 2 મિનિટ ખાલી આમ ઊભા થઈ જાવ, આપણે વાત કરીએ ને તમારી જોડે. હા, વેરી ગુડ. બધું કમ્પ્લીટ થઈ જશે દવા બવા બધું. પાછી હું નહીં આવું. ત્યાં જ રહેવાનું. શું નામ? ફર્સ્ટ ક્લાસ શું નામ તમારું? તમારું નામ શું છે? હું પેલા વિકાસમાં ગઈ હતી. હે? હા, તો હું એમની ઘેરે ગઈ હતી ને, તો એ લોકો ઓળખી નહોતા આવ્યા. હે? મને અહીંયા અમારો દોસ્ત મળ્યો હતો. કોણ? અમે અંબે બાધી પડ્યા. હે? શું નામ તમારું આખું? રજાકભાઈ બાદશાહ નૂરમાં. નૂરમાં? લોબી અટક. લુબી અટક. તમારું ઘર ક્યાં છે? મારા ઘર તો દૂર હે. 8 વાગ્યા અમે તો ઉતરાવે. ક્યાં તમારું ઘર આમ? એ દૂર હે. કાંઈ ખાવા પીવાનું ન હોય તો પછી તો આવતા રહે ને માં. ક્યાં રહે છે બધા તમારા ઘર પરિવાર મેં વાળા? બારું કોકને માણસને કહેલું ઈ ન સાંભળ્યું હોય ઈ તો ઉપરવાળો જ હોય. અહીંથી મને દવા લઈ આવી દેવાની. એ આવશે ને સાંજે પછી હું એને કહી દઈશ. આમ કચરામાં તમે સૂવો છો, જો તો કેટલો બધો કચરો છે. આ રીતના થોડી સુવાય તમારે. અમે તો કેટલા વર્ષથી જ રહો. કેટલા વર્ષથી રહો છો? ઘણા વર્ષથી. મારા પપ્પા ગુજરી ગયા ત્યારની. એવું છે? ઓલા ભાઈ તમને કેટલા દિવસથી જુએ છે? 4-5 મહિનાથી તમે અહીંયા છો? હું 4-5 થી નથી. હું તો કેટલા ટાઈમથી રહો છો આવી રીતના? હું તો આજે મહિનો થઈ ગયો અમારે તો. હું અહીંયા આવી અને મહિનો જેવું થઈ ગયું. આ કચરો તો જો કેટલો મને બધો છે. ખબર છે. અહીંયા સુવાય ગંદકીમાં? તો બાય રોડ ઉપર બધાય હોય. રોડ ઉપર બીજાનું કોઈ નહીં પકડતા હોય. એક જણા નહીં પકડવા પકડતા નહીં આવતા. તો અમે તમારું ધ્યાન રાખવા માટે આવ્યા છીએ. જેના ઓલું જેલખાનામાં કયો ને. ના, જેલખાનામાં થોડી જવાનું. આ તે જેલખાનું જ હોય ને. જેન રોટલા પૂરા થઈ જાય એક કબીયા ખાય. 2 માણાનું હોય. અમને ખબર પડે ઈ હોતે ઓળખે. કઈ બાજુના તમે? આમ તમારું હું ઘર? અમરેલી. માર ઘરે તો વવે હે, છોકરા હે. એવું છે? હા, તું આવી ને મારા ઘરે તો તું ઊભો ન રહે. હમ. હું ખોટું નથી બોલતી. રોડ ઉપર હો તો કંટાળીને માણસ આવતું હોય ને. તમે અહીંયા કેમ આવ્યા પણ એમ અમદાવાદમાં? 1 મહિનો થઈ ગયો તો હું પાછી આવતી રહે. એમ કરતા આઘું વહી આવું સારું ને. તમારા ઘરવાળા છે? કરવા અલ્લાહ અલ્લાહ વાળું હે. એવું હે માં. એવું હે. મોકલી દી ને તમે હે ને. તું એ નૂરમાં ગણે થયો ને. ઈ જ્ઞાની માં ઘરવાળો હે. કોણ? ઈ મેન આદબીન માયનો હે. કોણ ઘરવાળા તમે? આટા નથી, બહુ આટા હે. જા તો ખરા કોકને સાન રકાબી દે, તને ખબર પડે. તમારા વાળની હાલત કેવી થઈ ગઈ એ ખરાબ? પેલા બચપન થી હે.
એ નહીં ખબર છે. હે મોટે મોટ કહું ને તમારે મને કશું તમારે કઈ નથી થયું. તમારે મેં 2 દિવસ ખાધું નથી એટલે તમારે દવા લઈ આવી દેજો. દવા લાવી છે ને 2 દિવસથી તમે બીમાર છો. અહીંથી દવા લઈ આવજો મેડિકલ. તમારે આવું છે મારી જોડે? નહીં કેમ? ન્યા હું માર કામ અહીંયા 2 ટકની રોટી મળે આપણે કોની યાર માથાકૂટ કરવાની. અમારા આશ્રમ આવું છે? કેમ? આશ્રમમાં જ મારી બેન ય ગઈ હે. મોઢે કહું હું ને કયા બેન ગયા છે? મોટી હમણાં હું ઘેરે ગઈ તઈ મારે બાંધવાન થઈ ગયું હે. ગાળું પોપડાટી દઈ દીધી હે. ઘરમાં નથી ખાવા તો જ આવતા હોય ને ભીખ માંગીને ખાવું. ચોરી કોઈ દી ન કરી. આપણે ભીખ નહીં માંગવાની હવે. ભીખ તો મંગાય ને ભીખ માંગીને ખાવું સારું. ખરાબ કામ કોઈ દી ન કરે. હે ઈ પોલીસ લઈ આવી આમ દંડા પડે. આપણે ખરાબ કામ ક્યાં કરવાનું કીધું તન કોઈ? દવાખાને કોક ન લઈ ગયો હોય તું કામમાં તન કે ખીચડે. આપણે મેં તો સારી એવા માણા નહીં હોતે પુલી ચોકીએ. આપણે સારી જગ્યાએ રહેવાનું છે. ના ભાઈ મને નહીં આવું. આ રીતના રોડ ઉપર ના રહેવા, કચરામાં થોડી રહેવાનું. અહીંયા મને નહીં આવું. તું જા ભાઈ. મેં કેમ? આખા કપડાય નહીં પહેર્યા. એ તો તમને સારા કપડા નવા બધું આપી મને દેશે. ખબર પડી ગઈ કે આજ કે મને જેલખાનામાં મોકલવાના ના ના જેલખાનામાં લઈ જાના છે. અરે એ હું ગઈ હતી ને ઈ મેં ઘેરે. ના ના ત્યાં નથી જવાનું. અમારો ભરોસો રાખો તમે અમને છોડાવશો? અમને છોડાવશો? અમને છોડાવશો? કોઈ ગાડી બોલાવી છે તમને છે ને 2 બહેનો ને કોન્સ્ટેબલ ને બધા આવે છે. મહિલા પોલીસ વાળા તમને બોલાયા છે. એ તમને છે ને દવાખાને લઈ જશે અને આશ્રમે લઈ જશે ને. માં આની ઘેર મોઢું લઈને કેમ જાવું? સારું ચલો અમે થોડી વારમાં આવે છે ગાડી, આપણે બેસો. નહીં આવું. તાર જેન લઈ આવીને લઈ જાવ. કાંઈ નહીં, તમે બેસો થોડી વાર, ગાડી આવે છે. દોસ્તો અત્યારે તમે જે રીતના વિડીયોમાં જુઓ છો તે રીતના આ કચરાનો ઢગલો છે અને બેન છેલ્લા કેટલા દિવસોથી અહીંયા રહી રહ્યા છે અને એમની તબિયત પણ ખરાબ છે. તો અહીંયા ભાઈનો ફોન આવ્યો હતો. શું ભાઈ તમારું નામ? મારું નામ આસિફ અજીતભાઈ શેખ છે. તો બેન માટે તમે ફોન કર્યો હતો? ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ અમદાવાદમાં રોડ પર ફરી રહ્યા છે ગમે ત્યાં. એમનું કોઈ ફેમિલીવાળા છે ને અહીંયા ઘણા ટાઈમથી અહીંયા સવેરાના એરિયામાં 4-5 મહિનાથી રહી રહ્યા છે. ખાવા પીવાનો કોઈ ટાઈમ ટેબલ નથી. અત્યારે સડન એમની કન્ટિન્યુ તબિયત ડિહાઇડ્રેશન ને ડાયરિયા છે. તો અમે તમારી ચેનલ ફોલો કરતા હતા તો અમને જોયું કે આશ્રમમાં મોકલી આપીએ તો બેનને એક નવી જિંદગી સારી રીતે મળી જાય, એમનું સારું પરિવર્તન થાય. એ માટે તમારો કોન્ટેક્ટ કર્યો છે. બસ બસ થેન્ક યુ, તમે પણ એ બેનની મદદ કરી. તો દોસ્તો ક્યાંક ને ક્યાંક આવા લોકો જેટલા લોકો છે રોડ રસ્તા ઉપર જોતા હોય છે અને પોતે પણ મદદ કરતા હોય છે. તો ભાઈનો ફોન આવ્યો. છેલ્લા કેટલા દિવસથી બેન બીમાર છે અને એમની તબિયત પણ ખરાબ છે. તો એમને અત્યારે દવાની નાની મોટી ટ્રીટમેન્ટ કરાવી છે. 181 જે મહિલા હેલ્પલાઇન નંબર છે તેનો કોન્ટેક્ટ કર્યો છે. આવે છે રસ્તામાં ગાડી અને એ આવશે એટલે બેનને અમે લઈ જઈશું અમારા શેલ્ટર હોમ. ત્યાં પહોંચીને વાતચીત કરીશું. એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો. ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર આ વિડીયોના મારફતે મળી જશે. તો વિડીયોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો. છોકરાઓ અહીંયા જ રહે છે સા? દૂર રે 8 વાગે પૂયા હતા. ક્યાં આગળ હરકત રહે છે? કરી હોય ને. અહીંયા સબેરા હોટલ પાસે જ રહે છે કે ક્યાંય દૂર રહે છે? દૂર રે હે અમરેલી. અમરેલી રહે છે તો તમે 8 અમરેલી વાગે અમે 8 વાગે હું એકલી તો આવી. તમે અમરેલી ના છો? તો અમરેલી થી અહીંયા તમે એકલા આવ્યા? હા હું ભાગીને આવતી રહી હું. કેમ તમને હેરાન કરે? તમે યાર ચારે અમને છોકરાઓ ખાવાનું હોય તો શું કરીએ? ખાવાનું નથી આપતા તમે? ખાવાનું હોય જે અનાજ દેખાડ દે તો આપણે પછી કંટાળી કે નહીં. કાંઈ વાંધો નહીં. અમે અમે તો તમને ભગવાનના સંસ્થામાં લઈ મંદિર હોય જઈએ. કે મસ્જિદે હોય. અમે તમને સંસ્થામાં લઈ જઈએ તો તમને હા, ખાવાનું હા, આપશે. હો, આવું તમે ચિંતા હા, ના આવું કરો. ચાલો હા જાઓ સંસ્થામાં. તમે આવજો હો, છોકરા. અમે આવીશું, તમારી ખબર કાઢવા, ચિંતા ન કરો. હો ખાવ ઘરી ગયા. ઘેર ખબર પૂછીશું તમારી, હો ચિંતા ન કરો. આવો બેન. ચલો આવતા રહો. તમારે બીજું કાંઈ લેવાનું નથી ને? ના ના
આવી જાઓ બેન, હવે નાહી લો અને સારા કપડાં પહેરી લો ને નવા. થાકી ગયા? આવો. ફ્રેશ થઈ ગયા બેન? નાહી લીધું? કેવું લાગે હવે? સારું લાગે ને? હમણાં ડૉક્ટરને બોલાવું છું ને. તમારી તબિયત ખરાબ છે ને? ચક્કર આવે છે ને? તમારા ડૉક્ટર હે? હું આવી ગયેલી એક ફેરી ક્યારે આવ્યા હતા? ઓ બાજુ ક્યારે આવ્યા હતા? એમ ઘણું થઈ ગયું. વગર વાકે લઈ આવ્યા. કેટલું થયું? એમ ઘણું થઈ ગયું. કેટલા દિવસથી? મમ્મી પાસે મૂકવાયા હતા. મમ્મી મૂકો આવ્યા? કોણ નૂરમાં બેન? એ લોકો મૂકવાયા હતા. એ લોકો તમારા મમ્મી પાસે મૂકો આવ્યા? હમ એવું છે? હા મારા બાબાને લગ્ન થઈ ગયા એ મને ખબર. બેબી બાબા તમારા બેબી છે? ભણેલા હે. એ લોકો અમરેલી ક્યાં રહે છે? એ સંદેશ સોસાયટી. એ ક્યાં આવ્યું? એ તો થોડુંક 8 વાગે ઉતરીએ. મને કોરાટે ચડાવી હતી કોને કોરટે ચડાવ્યું? એ લોકો. તો તમે બેન કેટલા દિવસથી આ રીતના રોડ ઉપર હતા, કપડાં નહોતા પહેર્યા, આવી રીતના થોડી બેન રહેવાય? ના આપણે તો કપડાં પહેરતા હોય ને, આપણે ક્યાં ગાંડા હતા. તો તમે કપડાં ક્યાં પહેર્યા તે રોડ પર અને એવી હાલતમાં ત્યાં ના રહે? તમને કપડાં પહેરાવ્યા ને, અમે આવ્યા પછી તમને કપડાં પહેરાવ્યા. તમે કેમ કપડાં નહોતા પહેર્યા? ક્યાં અમે ત્યાં આવ્યા તમને લેવા ત્યારે તમને પછી તમે કપડાં પહેર્યા ને એવી રીતે રહેવાય રોડ ઉપર? હું તો વ્યવસ્થિત હવે- ચોખ્ખી ને ચોખ્ખા રહી. હવે અહીંયા રહેવાનું ને બેન? અહીંયા જો તમારા જેવા કેટલા બધા લોકો રહે છે, હા. એટલે હવે અહીંયા રહેવાનું, 2 ટાઈમ ખાવા. જોઈએ, અમારા ગામમાં એવું છે. હે? ક્યાં? હા સંદેશ અમરેલી આવું. ન્યાય હોતે જેવી. ક્યાં જઈ આવ્યા તમે? ખોટું કામ બોલ્યું. ઓળખીતા જેવી તો પછી તમે અહીંયા શું કામ આવ્યા? બહુ કંટાળી એમાં ના આવે. કેમ ત્યાં તમને ખાવાનું ખાવા? માં એવી ગરમની તીખી હોય પછી તો આવે ને. પણ તમારામાં એ તમને હેરાન કરે. તો પછી એવું હોય તમારા એટલે છોકરાએ તમને હેરાન કરતા મમ્મી હેરાન કરે? એને લાટકા રાખ્યા કોઈ દી ઝાપટ નહીં મારે. તમારા છોકરા તમને દિયા હેરાન હોય કરે? ને હા દિયા. તમારા 4 છોકરાઓ છે એની સાથે નથી રહેતા તમે? કેમ નથી રહેતા? એ તમને નથી રાખતા તમારી સાથે? રાખીને તો કેમ નથી રહેતા તમે? અત્યારે જો લગ્ન થઈ ગયા ગમી બોલે એમને મેં ખર્ચો ન દીધો, એકલી રોટી ખાઈ ગઈ હોય તો પછી એમ કે માં ગાંડી. સાચું બોલ. એને હોય? કંઈ નહીં બેન, હવે અહીંયા રહેવાનું ને. હું ડૉક્ટર બોલાવી લઉં છું તમને, તમારો ઈલાજ કરી દેશે. અત્યારે ઝાડા ઉલટી ને એવું થાય છે ને, તમને ચક્કર આવે છે, હમણાં આવશે એટલે તમને બાટલા ને જે પણ કરો. પછી અહીંયા જ રહેવાનું, આપણે ક્યાંય નથી જવાનું. જ રહેવાનું છે. અને અહીંયા આપશે તમને ખાવાનું? જોઈ ગયા હો. 10 અલગ કરી. કશો વાંધો નહીં ને બેન, આપણે અહીંયા રહેવાનું હવે, કંઈ વાંધો નહીં. દોસ્તો, તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના રેશમા બેન નામ છે અને બેન મુસ્લિમ છે અને અમરેલીના ક્યાંકના રહેવાસી છે અને અલગ અલગ એડ્રેસ બતાવે છે. અને ખાસ કરીને 181 જે મહિલા હેલ્પલાઇન દ્વારા સતત અમને મદદ મળે છે. બેનની હાલત ખૂબ જ ખરાબ હતી અને નગ્ન અવસ્થામાં હતા. તો બેન દ્વારા એમને કપડાં પહેરાવીને વ્યવસ્થિત રીતે રેડી કરીને અમે લોકો અહીંયા અમારા શેલ્ટરમાં લઈને આવ્યા છીએ. તો દોસ્તો, વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરી દેજો. અને અત્યારે મહિલા સુરક્ષા માટે સતત મેડમ દ્વારા અત્યારે કહેવાય કે 181 હર હંમેશ અમને સપોર્ટિવ બને છે. તો એ રીતના જ અત્યારે 181 અત્યારે છેક અમારા શેલ્ટર સુધી બેનને લઈને આવ્યા છીએ. અને એકદમ બેન નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. થોડી ઘણા બીમાર હતા, અત્યારે તડકો પણ વધારે પડી રહ્યો છે તો ડૉક્ટરની ટીમ બોલાવીને એમને નાનો મોટો ઇલાજ પણ કરાવીશું. ત્યાં સુધી આ બેન અમારા શેલ્ટર ઉપર 2 ટાઈમ ખાવા પીવાની સુંદર મજાની વ્યવસ્થા છે. તો ક્યાંય પણ તમને આવા લોકો દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર છે, ત્યાં કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ ત્યાં રૂબરૂ આવીને તેમને રેસ્ક્યુ કરીને અમે એક સારું જીવન આપવાનો પ્રયત્ન કરીશું. અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. બસ તમારા આશીર્વાદથી આશીર્વાદ આપજો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત.